દાતાર છે. સારા કામ કરવામાં નડે નહીં, સાનો મનો ખાઈને ઉયો જાય ને એના હિસાબ. હું તો કહું છું, આ તમે તો જોતો કે બહુ પલોક આપી ગયા, અમારે તમને કહેવા જેવું છે નહીં, પણ છતાંય મને રેવાય નહીં. એટલે કહી કે 2-5 સન્માન એવાય કરી દેવા કે આખો પ્રસંગ પતે ત્યાં સુધી નડે નહીં. ખોટું હોય તો કહેજો. મને હમણાં કોઈ પૂછતું હતું કે આ ભૂત પ્રેતની બધી વાતો છે 21મી સદીમાં થાય ઘણા કે ભૂત વળગ્યું, મને કે એમાં તમે માનો? મેં કીધું હા. મને કે તો તમે ખોટા કહેવા. મેં કીધું કેમ? મને કે તમને મિલિયનોમાં તમારા વિડીયો જોવે છે દેશ વિદેશમાં લોકો, અને તમે ભૂત પ્રેતમાં આ યુગમાં માનો? આ તો ખોટું કહેવાય, તમે ખોટો પ્રચાર કરો છો, તમને પાપ લાગશે. મેં કીધું પણ હું સાબિત કરી દઉં ભૂતનું તો. મને કે કેવી રીતે ભૂત હોય? મેં કીધું 21મી સદીમાં ભૂત હોય. મને કે સાબિત કરો. મેં કીધું સાબિત કરી દો. મને કે ક્યાં છે? મેં કીધું જેટલા સારા માણસો આગળ આવ્યા હોય એ બધાને પૂછો કેટલા વળગ્યા ને કેટલા નિવેદ દીધા. ઈ એમ કે નહીં ખોટી વાત છે તો મારી પાસે આવજો. નિવેદ દીધા જ હોય. અમુકને નડવા જ જન્મા હોય, પછી એનો જન્મ જ એના માટે થયો હોય. તમે શું કરો? અમુક માણસ છે ને રણની રેતી જેવા હોય, દી આથમી જાય તોય ધગતા હોય. બોલો, હવે દી આથમી ગયો હોય. ઘણા છે ને બટેટા વડા જેવો હોય, ઉપરથી હાવ ઠરી ગયા હોય, અંદરથી રખરખતા હોય. બોલો નહીં, એક જણો ઉતાવળમાં બટેટા વડું મોઢામાં નાખી ગયો, જમણવારમાં બેઠો હતો, તાળવે સોટ્યો. હજી ફાઉન્ડેશન બાંધું છો, કાર્યક્રમ શરૂ કરો ને આજ ભૂકા કાઢવા છે અમારે બે ભાઈઓને. કારણ કે તમારો પડકારો જેવો મજબૂત છે સાહેબ. આ ખુમારીની ધરા છે. અહીં માવડીઓ બેઠા છે. હું દીકરીઓ બહેનોને પગે લાગીને કહું, અઠવાડિયે માવડીઓને 2 વાર્તા હારી સંભળાવજો. તમારા બાળકોને હારા 2 હાલરડા ભગવાન સ્વામિનારાયણના, રામના, કૃષ્ણના, શિવાજીના આવા ગીતો સમજાવજો. અનુપમા નો જોતા આ બધા હુડ કટા ભેળા થયા છે, આપણું પૂરું કરી દીધું છે. અમે તો હામે પૌને મિસાલું લીધી છે. હમણાં કોક અમારો લંડનમાં મારો પ્રોગ્રામ હતો, મેં કીધેલું કંઈક એવડું મોટું ઓડિયન્સ. એક કોઈક બેન આવ્યા હતા, આપણે બેન જ કહેવાના, વિદેશના હતા. કોક એનું નામ છે અત્યારે હું ભૂલી ગયો. એવડું કે એનામાં કંઈક લાખો કે 90,000 કે એવું કંઈક કે વધારે એમ માણસ ભેળું થયું હતું એના પ્રોગ્રામમાં. 2 વર્ષ પહેલા કે અમે લંડન હતા, બીજે ત્રીજે દી અમારો પ્રોગ્રામ હતો ત્યાં. એટલે કે આમાં આ ઓલા પ્રોગ્રામમાં કે 90,000 માણસ હતું એમ. અને આપણો ગુજરાતી પ્રોગ્રામ અમારો હતો, આપણે એટલું ઓડિયન્સ નહોતું. હવે સાંભળજો, મેં અહીંયા જવાબ દીધો એ તમને અહીં કહું. મેં કીધું એમાં મહાનતા કોની છે? મહાનતા મેં કીધું બેન કલાકાર મહાન છે એવું નથી, સારું ગાતા એને વંદન. એવું જ મેં કીધું અમારા ગામડાની કોઈ દીકરી ગાતી હશે, મહાનતા એનામાં 90,000 છે. મેં કીધું આપણામાં 5,000 છે. એનું કારણ એ બેન હારું ગાઈ નથી, એ ઇંગ્લિશ ભાષાને પકડી લીધી છે ને દુનિયાએ, એનું છે. આપણે આપણું પકડી રાખો, નકર બધા એને સાંભળવામાં જ બાકી રહે, આપણામાં નહીં રહે. તમને સમજણ પડી ને હું શું કહેવા માંગુ? ખ્યાલ આવ્યો ને? એ 90,000 માણસ એ બેન મહાન ગાય છે. એ બેન ખરાબ છે એમ નથી કહેતો, સારું જ ગાય છે, પણ એના કરતા સારું ગાવાવાળી દીકરીઓ અહીંયા હશે. પણ એ બેનને સાંભળવા વાળા દુનિયામાં વધારે, એ ભાષા વાળા વધારે છે. તો કહેવાનો અર્થ, તમે ઇંગ્લિશ શીખશો, તમારે આખા વર્લ્ડની સાથે જોઈન્ટ થવા માટે બહુ જરૂરી છે. આજ આખા વર્લ્ડમાં છે બધી આપણા ગુજરાતીઓ, ભારતીયો તો છે, એમાંય પટેલો. ઓહો, અમેરિકામાં પટેલોના બંગલાઓમાં ભૂરિયા ભાડે રહે છે. બોલો, હા ભાડે રહી. આપણે પૂછી કોના બંગલામાં રહી, તો ફેલસીફાઈ ના ખોફાલફાઈ. હા એ કરે, પણ એમનું બહુ નામ લીધા જેવું નહીં પાછું. ઓલા ભૂરિયા આપણને કઈ નથી કહેતા, એમ તો આપણને બધી ખબર હોય. હા, હવે સાંભળજો. એક જગ્યાએ વિદેશમાં એક શોરૂમ વાંચેલો અમે કલાકારો, એક આપણા બધા ચાહકો હોય ને લઈ જાય, તો વિદેશમાં શોરૂમમાં લખેલું હતું પટેલ થોમસ પટેલ. એટલે આપણા ગુજરાતી કલાકારો મેં હતા, એમણે પૂછ્યું કે આ 2 બાજુ પટેલ, વચમાં થોમસ, કે પૈસા થોમસે રોક્યા છે. તો આ 2 તો કે અનુભવ એવું છે કે હા. મેં કીધું સરસ, કે આમાંથી બહુ કમાણી સારી હશે. કે હા, આમાંથી અમારે 2 બાજુ જે પટેલ છે એને આમાંથી બીજા 2-3 આવા શોરૂમ થયા. મેં કીધું થોમસ ને એને કે ગુજરાતી પટેલનો અનુભવ થયો. આ તો ખાલી હુંવાણી કરું છું, બાકી પોતે કમાઈ હામાં ઓલાને કમાવતા જ હોય. પણ કહેવાનો અર્થ મારો એ છે, અનુભવ સારો જ હોય અથવા આનંદ કરીએ આપણે ક્યાં. અને બીજું તમને, મને એક પ્રસંગથી શરૂઆત મારે કરવી છે આજે. તમને કહું કે
લાગણી પ્રેમ એ છે ને જનેતાના કુંખમાંથી ભેળું આવે છે. બાપના લોહીમાં માના ધાવણમાં જનેતાની કુંખમાં મળેલું છે. અરબોપતિ હોય આવા અહીં બેઠા હસ્તીઓ, છતાંય મારે ગામડે જઈને મારે આવા ધર્મોત્સવ કરવા છે. અને 2001 થી શરૂઆત થાય આ રજત જયંતિ આપણે ઉજવીએ 25 વર્ષ. અને સાહેબ જમરાજાએ હમણાં ધર્મરાજાને કીધું, ફોન કરીને કીધું, વચ્ચે આ હોસ્પિટલ તૈયાર થઈ ને એ કે ધર્મરાજાએ પૂછ્યું કે એટલા સોપડામાં તમને લેવા માટે મોકલ્યા અને આ દખલકારી કેમ આ મેળ નથી પડતો. એ કે બનતું તેવું કે અમદાવાદ લઈ જાય ને ત્યાં વચ્ચેથી ઝડપી લેતા હતા, પાડો લઈ જતા હતા. એ કે કચ્છી લેવા પટેલો એવી હોસ્પિટલ બનાવી દીધી છે, અમારો પાડો ન પૂગે તો દવાખાને પૂગી ગયા હોય, એટલે હવે બહુ નથી વાંધો આવતો. એ કે જમરાજાનો પાડો પૂગે નહીં જીવ લેવા જમરાજાને લઈને, એની પહેલા હોસ્પિટલે ભૂગી ગયા હોય. સાહેબ આ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ અને દ્વારકા વાળો અને ભગવતી ભેળિયા વાળી આની કૃપા હોય તો થાય. દાતાર થાવું ઈકના કાંઈ ઇન્જેક્શન ન આવે. કે લેવા પટેલનો ભુજમાં પ્રોગ્રામ છે અને આ હોસ્પિટલનું છે, કોઈ ડોહીમાં એમ કહે કે એક ઇન્જેક્શન મારો ને સારું ડૉક્ટર સાહેબ, તો થોડાક ત્યાં લખાવે. એ તો ઇન્જેક્શનનો પાવર ઉતરી જાય લખાવતા નહીં કે રહેવા દેજો, હશે તો વાપરવા થાય. પણ ફરીને આ બેઠેલા બધા જ વડીલોને અહીંથી અભિનંદનથી સાથે વંદન કરી અને લોક સંસ્કૃતિની વાતો બાળકો એટલા ઉત્સાહ, એટલે માવડીઓને કહેતો તો પહેલી જવાબદારી માની છે, જનેતાની છે. એક વાતથી મારે શરૂઆત કરવી છે. મને બાળકો બહુ આમ એટલા બધા ઉત્સાહમાં હતા ને તો એક વાત યાદ આવી, પ્રસંગ યાદ આવ્યો કે પટેલો ખૂણે ખૂણે, હસમુખભાઈને અમે બીજા પ્રોગ્રામમાં યાદ કરીશું, સંદાય બીજા પ્રોગ્રામમાં અમે એને યાદ કરીશું. કારણ કે આવા ભામાસાની જેમ ભાઈ કીધું એમ દુનિયાને ખબર છે અને હોવી જ જોઈએ, પણ આ ભામાસાની બહુ ઓછા લોકોને ખબર છે. સાહેબ નાની વાત છે ગરીબો માટે, નાના માણસો પાસે જઈને જે અડીખમ ઊભો રહીએ. બાકી વહેલા થોડા વૈયા ગયા, પણ એ તો મને 2-3 લીટી હિન્દીમાં ગમે છે કે જો બીત ગઈ સો બાત ગઈ. હસુભાઈ માટે કહું છેલ્લી વાર, પછી હું મૂળ મુદ્દા ઉપર. જો બીત ગઈ, બાકી જેના પરિવાર ઉપર વીતી હોય એને ખબર હોય સજન ગુમાવ્યા હોય, પણ જે બીત ગઈ સો બાત ગઈ. जीवन में एक सितारा था, मानो वो बेहद प्यारा था, वो टूट गया सो टूट गया. अंबर के आनंद को देखो, कितने उसके तारे टूटे, कितने उसके प्यारे छूटे. देखो टूटे तारों का कभी अंबर शोक मनाता है, जो बीत गई सो बात गई, जो बीत गई. फरी कहूं तो મીઠપ વાળા માનવી જગત છોડીને જાહે. એક વાત કહીને શરૂઆત કરું, સાંભળજો. આટલી સંખ્યામાં આપણે બધા બેઠા ને, એમાં હું આવું. આમાં કદાચ કોઈ બેન દીકરી 1 વર્ષના બાળકને તેડીને આવ્યા છે, કદાચ ત્યાંથી લઈ અને આપણે બધા જેટલા બેઠા આજથી 100 વર્ષ પછી કોઈ નહીં હોય, ગેરંટી સાથે કહું. આજથી 100 વર્ષ પછી અહીં બેઠેલામાં 1 વર્ષનું બાળક કોઈ હશે ને, 15 વર્ષ હવે જીવી નહીં, આપણે ઉપાડા એવા લીધા હે પ્રગતિના. મારો તો વિજ્ઞાનને સીધો પ્રશ્ન છે, મારા પ્રોગ્રામમાં કહું છું, વિજ્ઞાને કામ બહુ અદ્ભુત કર્યું છે, બહુ સારું, એને વંદન કરવા પડે. ટેકનોલોજી ના નથી, પણ બે પાસા જોવા પડે ને. એનો દુરુપયોગ આપણે જે કર્યો છે, એટલે સીધો પ્રશ્ન છે કે 100 વર્ષથી 70 પુગાડી દીધા, 30 વર્ષ પહેલા આપો, પછી મંગળમાં જાઉં, પછી ચંદ્રમાં જાઉં એમ. પણ ખેર સાંભળજો, અહીંથી 100 વર્ષ પછી આ બેઠેલામાંથી એકુય નહીં હોય, ગેરંટી સાથે કહું છું. પણ તેદી અમારો હસમુખ પટેલ એમને ઊભો હોય છે, એ પણ તમને અહીંયાથી ગેરંટી આપું છું, એને કોઈ મારી ન શકે. હસુભાઈ ગોલ્ડન આર્ટને કોઈ મારી નહીં શકે, કારણ એને દાતારીના બીજ રોપ્યા છે. 200 કરોડ દીકરીઓને અગાઉ ઈ કેટલા 25 વર્ષ માટે, કેટલા વર્ષ માટે જે દત્તક ભણાવવા માટે ફ્રીમાં લઈ અને જે માણસ વયો ગયો હોય ને ઇન્દ્ર રાજાની ઇન્દ્રની કચેરીમાં પણ એના સન્માન થતા હોય છે. ભલા માણસ, તમે શું વાત કરો છો? સ્વર્ગમાં, સ્વર્ગ આને જ કહેવાય. બાકી કેટલાય આવી ગયા છે રૂપિયા, એને જ ખબર ન હોય કેટલા રૂપિયા છે. એવાય જોયા છે આપણે. દીકરી કાંઈ હારે ઠેકાણે દેવાનું વાત હોય, એકચ્યુઅલી એમાં અમને ખબર ના પડે. હા, એમાં ન પડે. હા, અને પછી દીકરા જન્મ દિવસ કે કંઈક હોય ને કંઈક, તો પછી દીકરાનું જાજાને ન બોલાવે, પોતાનું ઘરના ભેગા થઈ સડા પહેરી ડીજે લગાડે અગાસીમાં થઈ, અને પછી ફૂલ દારૂ પીને પછી ઢીંચક હે તને કરડે કાળોતરો નાગ, તને હવે ક્યાં વાતું કરવી. એની શું આપણે, હું કહું છું, આ મનુષ્ય દેહ એટલે તમે શું કહો છો સાહેબ? આ આપણને અહીંયા ભગવાને મોકલ્યા છે, આ મોકો મળ્યો છે આપણને, અને સાહેબ આપણે બધુંય કરી શકીએ છીએ. અને ઘણા વાતો કરતા હોય જમાનો બગડી ગયો, આપણે બગડી તો જ બગડી જાય. આજથી 100 વર્ષ
વર્ષ પહેલા હેરડી મીઠી હતી એટલી જ આજ મીઠી છે. અસલ પદ્ધતિથી પકાવજો એટલી જ મીઠી છે. આજથી 100 વર્ષ પહેલા કેરી ગળી હતી એટલી જ ગળી છે. આજથી 100 વર્ષ પહેલા મરચું તીખું હતું એટલું જ તીખું છે. આજથી 100 વર્ષ પહેલા લીમડો કડવો એટલો આજ કડવો છે. લીમડે કડવાશ નથી મૂકી, મરચે તીખાશ નથી મૂકી, કેરીએ ગળપણ નથી મૂક્યું અને હેરડીએ મીઠાશ નથી મૂકી. માણહાઈ મૂકી દીધી એટલે આપણને લાગે છે બધું બગડી ગયું ભલા માણસ. આપણા હાથની વાત છે. પ્રકૃતિના નિયમો બનાવ્યા. આપણો સનાતન ધર્મ, દુનિયાના જેટલા ધર્મો એને આ વંદન, આપણી સનાતન પરંપરાએ આપણને શીખવાડ્યું જ નથી કોઈની ટીકા કરીએ. આપણે કોઈને નીચા કહી જ ન શકીએ સાહેબ. આપણી ઊંચાઈ બીજી છે ભારત વર્ષની સનાતન ધર્મની. પણ દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સંતોની યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા, નાલંદા, ઈ ભારત વર્ષની ધરતીની તાકાત છે સાહેબ. કોઈ પણ અત્યારે આપણે મોબાઈલ લઈને તો એના ભેગો ઇંગ્લિશ ચોપડી આવે. આની આખી ટેકનિક કઈ રીતે છે, શું કરવું. મોટરસાયકલ લ્યો તો ચોપડી આવે, આપને બધાને ખબર. 4 વ્હીલ છોડાવી ભેળી ચોપડી આવે. પછી વાંસી નો વાંસી વસ્તુ જુદી. હવે આજ કોઈ પણ આપણે વસ્તુ લઈએ તો એના ભેળી ચોપડી આવે. તો આ બ્રહ્માંડ અને ખાસ સૃષ્ટિનું સર્જન થયું ધરતીનું. એમાં ખાસ ભારત વર્ષ સૌની પહેલા ઘણા વાતો શું કરે. અમેરિકામાં કેમ ભગવાન જન્મો નહીં, એનો ડોહો જન્મ જ 450 વર્ષ પહેલા થયો છે. ઈ ભૂગોળની રીતે વાંચો. ઘણાને ખબર નથી ને એ આવું બહુ કરે. ઘણા દેશ એવા પહેલું ભારત વર્ષ છે દુનિયામાં, એ આ બધાને ખબર છે. એટલે ભારત આવડું નહોતું તેથી બહુ પલા હતા એના. ખેર એ આ બધા એનામાં જાય તો ઘણું બધું. આ તો મારે આ વડીલો બેઠા એટલે થોડોક મને મોજ આવે ને. છોકરા બાળકો પણ છે, માતાઓ બહેનો છે, એટલે હું આ વાતો કરું છું. એક બીજી ચોખવટ કરી દઉં, કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું ને આજે કહી દઉં. અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, મહાપુરુષોની, શુરવીરોની, સતી નારીઓની, દાતારોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જે દી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લઈ, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. હા, ગાયન કોઈ ખરાબ છે એવું નથી. ગાવાવાળા ભલે આનંદથી ગાય, પણ એમાં વચ્ચે છે શબ્દો આવે એ આપણને નથી પહોંચવાનો. કહેવાનો અર્થ બીજું. એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જાઉં. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. એટલે સાંભળજો, જે કોઈ વસ્તુ તમે નવી લ્યો અત્યારે એમાં ભેળી ચોપડી આવતી હોય તો આવી સૃષ્ટિનું સર્જન કર્યું અને ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક ન આપે? ધરતી માથે યુગો સુધી પૃથ્વીના ગોળાને એમનેમ કેમ રાખવો? પાણી, પૃથ્વી, પંચતત્વ બધાય, સૂર્ય, ચંદ્ર, આ બધું કેમ રાખવું? એના માટે પેલા કોઈ ચોપડી, આપણે ચોપડી કહેવાય ને પણ સમજાવવા સારું ચોપડી શબ્દ વાપરું છું. એના માટે ભેળી કોઈ આવેલી ચોપડી હોય ને તો સનાતનના 4 વેદ છે. દુનિયાનો કોઈ દેશ હોય, કોઈ ધર્મ હોય, પણ જે પહેલી વહેલી માનવને કેમ ધરતી ઉપર જીવાઈ આવ્યું હોય તો આપણા 4 વેદ છે. શરૂઆત ઈ પ્રમાણે ન જીવો એટલે ગયો, ઉપાડા લીધા ને અવળો આયલો એટલે ગયો. એ વાત બાકી